ભરૂચના શુકલતીર્થ ખાતે મેળામાં 15મી નવેમ્બરના રોજ નર્મદા નદીમાં વેજલપુરના 3 લોકો ડૂબી જતા મોત નીપજ્યા. જોકે આ 3 લોકોના મોત નદીમાં ચાલતી ડ્રેજિંગ મશીન થકી રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિના કારણે થયા હોવાના આક્ષેપ કર્યા હતા. 18 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાઈ હોય. પોલીસ કાર્યવાહી કરવા તથા રેતી ખનન માફિયાઓ સામે એફઆઈઆર નોંધાવવા સાથે મૃત્યુ પામનાર પરિવારને વળતર ચૂકવવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. ભરૂચના શુકલતીર્થ ખાતે મેળામાં 15મી નવેમ્બરના રોજ નર્મદા નદીમાં વેજલપુરના 3 લોકો ડૂબી જતા મોત નીપજ્યા. 3 લોકોના મોત નદીમાં ચાલતી ડ્રેજિંગ મશીનો થકી રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિના કારણે થયા હોવાના આક્ષેપો કર્યા હતા. 18 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાઈ હોય. પોલીસ કાર્યવાહી કરવા તથા રેતી ખનન માફિયાઓ સામે એફઆઈઆર નોંધાવવા સાથે મૃત્યુ પામનારા પરિવારોને વળતર ચૂકવવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. ભરૂચના શુકલતીર્થ ખાતે 15મી નવેમ્બરના રોજ મેળો ચાલી રહ્યો હતો. આ મેળામાં વેજલપુર વિસ્તારના 2 પરિવારના લોકો શુકલતીર્થ મુકામે શ્રાદ્ધ વિધિ માટે ગયા. એક બાળક નદીમાં ડૂબવા લાગતા તેને બચાવવા જતા પિતા પુત્ર પણ ઊંડા ખાડામાં ડૂબી જતા મોત નીપજ્યા. તેના એક દિવસ પહેલા પણ ચકડોળમાં કામગીરી કરતો સુરતનો વ્યક્તિ પાણીમાં ડૂબીથી મોતને ભેટ્યો. આ ઘટનાને બન્યાને 18 દિવસનો સમય વીત્યો હોવા છતાં ગેરકાયદેસર રેતી ખનન માફિયાઓ સામે કોઈપણ પ્રકારની પોલીસ કાર્યવાહી નહીં કરાઈ હોય, જેના વિરોધમાં ગુરુવારના રોજ વેજલપુર બંબાખાનાથી બાઇક પર જન આક્રોશ રેલી યોજી RDCNN ધાંધલને આવેદનપત્ર આપી રજૂઆત કરી. શુકલતીર્થ ખાતે ચાલતા મેળામાં નર્મદા નદીમાં નાહવા જનાર યાત્રાળુઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ન જાય તે માટે મોટા મોટા બોર્ડ લગાવવામાં આવતા હોય છે, પરંતુ આ વખતના મેળામાં પ્રશાસન કે પંચાયત થકી આવા કોઈ મોટા બોર્ડ લગાવ્યા ન હતા. પાણીમાં કોઈ લેખિત સૂચનાનું કોઈ બોર્ડ ન હતું. ચેતવણી રૂપી લાલ ઝંડીઓ, લાકડીના ખૂંટાઓ, સાવધાનીના બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા, તેમજ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા ના હોય. શુકલતીર્થ પંચાયત કે પ્રશાસન દ્વારા કોઈ પોલીસ કે કર્મચારીઓ મેળામાં ફરવા આવનાર કે નદીમાં સ્નાન કરવા યાત્રાળુઓ માટે ચેતવણી રૂપી કોઈ સૂચના કે નર્મદા નદીમાં ચેતવણી રૂપી કોઈ સાઇન બોર્ડ લગાવવામાં આવેલા ન હોવાના કારણે ગોઝારી દુર્ઘટના બનવા પામી. તેના કારણે ખારવા સમાજના પરિવારના 3 લોકો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. નિયમો મુજબ આ મામલે ફરિયાદ નોંધી ગુનેગારો સામે કાર્યવાહી કરવાની સાથે મૃતક પરિવારોને વળતર ચૂકવવાની માંગણી કરી. શુકલતીર્થમાં તારીખ 15ના રોજ જે અમારા સમાજના 3 વ્યક્તિઓના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા હતા. તે ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિ છે એને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પકડીને બહાર લાવવામાં આવે અને જે મૃત્યુ પામનાર 3 ઈસમ છે તેને દરેકને 50-50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે તેની રજૂઆત કરવા માટે આજરોજ કલેક્ટર સાહેબના સમક્ષ અમારા સમાજના વ્યક્તિઓ જોડે અમે આવેલા હતા. RSC સાહેબ જોડે અમારી વિગતવાર રજૂઆત થઈ અને RSC સાહેબને અમે ખાણ ખનીજ અધિકારી અને પોલીસ તંત્ર પણ અમારી જે આ બનાવના વિક્ટીમ છે એમના પરિવાર છે, પરિવાર સાથે અન્યાય થયેલો છે તે અન્યાયની તમામ રજૂઆતો અમે કરેલી છે. RSC સાહેબે અમને આશ્વાસન આપેલું છે કે આ જે તમારી ફરિયાદ છે એને લઈને ન્યાયિક તપાસ કરી અને જે ગુનેગાર છે ગુનેગારને ટૂંક સમયમાં અમે બહાર લાવીશું. તો જેથી કરીને અમે રજૂઆત RSC સાહેબને કરી છે કે જો એ માણસને પકડશો તો અમે એની પર ક્લેમ કરી શકીશું અને ફરિયાદ કરી શકીશું. એ પ્રમાણે વિગતવારની રજૂઆત થઈ છે અને જે ઇલીગલ માઇનિંગ છે, ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિઓ છે 27-24 લીઝો જે એમને સ્ટે કરેલી છે ખાણ ખનીજ અધિકારીએ, એમને ખાણ ખનીજ અધિકારીને પણ આ વસ્તુની ખબર છે કે આ ઇલીગલ માઇનિંગ કરનાર કઈ વ્યક્તિ છે કે જે વ્યક્તિના આ લીઝ ઉપર આ બનાવ બનેલો છે. તેમ છતાં ખાણ ખનીજ અધિકારી પોતે આ બનાવને છુપાઈ રહેલી છે. તો સ્પષ્ટ અમારો આક્ષેપ પણ RSC સાહેબ સમક્ષ ખાણ ખનીજ અધિકારી પર કરેલો છે. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.